શહેરામાં સૌપ્રથમવાર ક્રિકેટ પ્રેમીઓ માટે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે ઈગલ ક્રિકેટ બોક્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેને પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી વ્યાપી છે. શહેરા નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શહેરાની વાઘજીપુર ચોકડી નજીક જેવી ઓફિસની સામે નવનિર્મિત ઈગલ ક્રિકેટ બોક્સનું નાફેડના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ક્રિકેટમાં જઈ બેટિંગ કરીને ક્રિકેટ બોક્સને ખુલ્લું મૂક્યું હતું. આ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનોએ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું સ્વાગત કર્યું હતું. સાથે સાથે સંચાલકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે શહેરાના યુવાનોને રમત ક્ષેત્રે આગળ વધવા માટે આ પ્રકારની આધુનિક સુવિધાઓ જરૂરી છે. ઈગલ ક્રિકેટ બોક્સથી સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓને રાત દિવસ પ્રેક્ટિસ કરવાની સુવિધા મળશે અને અહીંથી રાજ્ય રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર થશે તેવી આશા છે. ક્રિકેટ બોક્સના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશભાઈ પાઠક, ગાંચી સમાજના પ્રમુખ ઇકબાલભાઈ પોશા, ઉપપ્રમુખ જુનેદભાઈ લડબડ, કસબા સમાજના પ્રમુખ સિકંદરભાઈ, મુસ્લિમ સમાજના આગેવાન અજીતભાઈ શેખ, લઘુમતી મોરચાના સમંદર ખાન પઠાણ, ગાંચી સમાજના પૂર્વ પ્રમુખ મકસુદભાઈ પોશા, સમાજના પૂર્વ પ્રમુખ રસીદ ખાન પઠાણ સહિત સમાજના આગેવાનો, વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.